શું કે મિત્રો કેમ છો બધા? બધા મજામાં જશો? જનરલી અમે આટલી વહેલી સવારે નથી ઉઠતા, પણ આજે દીદીની માનતા છે. ક્યાં છે? દરેડ છે ખોડિયાલમાના મંદિરે. જી, તો ખોડિયાલમાના મંદિરે જવાના છે ચાલીને. તો ચાલુ જ રહેજો, અમારી સાથે જોડાયા રહેજો. આજ તો બહુ મજા આવવાની છે. હાલીને જાય છે. ઓકે, થેન્ક યુ. તો પહોંચી ગયા. એના મિત્રો તો અમે અત્યારે કુંભાગે પહોંચી ગયા અને હવે આગળ ચાલતા રહીશું. 800 મીટર હાલ્યા છે અને બસ ખાલી 8 અહીં તો બહુ બધું હાલવાનું. આ તો હું તો છું પાનનો શોખીન માણસ બરોબર. તો અહીંયા આગળ આવે છે ભૂત પાન, ત્યાંથી પાન થવાના છે. અને જો તમારે જામનગરની ફેમસ પાનની દુકાન જોવી હોય ને તો કોમેન્ટ કરી નાખજો. એક વિડીયો આખો એને ડેડિકેટેડ કરશે કે ફેમસ પાનની દુકાન દેશ જામનગરની. ઓકે, તારે પાન ખાવાનું છે? હા, એક ચોકલેટ પાન તો ખાવાનું છે ને. આપણે જામનગર આવીને પાન ન ખાય એવું બને? ખાવું તો પડે જ ને. ભલે ભલે, ચલો તો હવે દેખાડું તમને ભૂત પાન અને લઈએ અહીંયાથી થોડાક પાન. આવી ગયા છે ભૂત પાન. માટલા બાટલા લેવા હોય તો એ બી છે. આ બેન પહોંચી ગયા છે જોવા તરત ફટાફટ. ગ્રીન સિટી એરિયામાં છે અત્યારે, પંપ હાઉસની બાજુમાં. બેન તો પાન લઈને ખાવાય માંડ્યા છે. ખાવું તો પડે ને. આપણે મીઠું પાન આવી ગયું છે. આવડું મોટું કેમ જશે મોઢામાં? કેમ જા? અડધું ખાવું પડશે. અરે ના, સવારના 8 વાગ્યા છે, નાસ્તો નથી કર્યો પણ પાન પેલા ખાવું છે મીઠું. બનારસી પાન ખાઈને હું ને બેન નીકળી પડ્યા છીએ સવારના 8 વાગ્યાના. પાન બહુ મસ્ત હતો બાકી ખાવા જેવું. બહુ મજા આવે. હાલવાની એનર્જી આવી ગઈ પાન ખાતા. આ જોજો, આ કોઈ સારી વસ્તુ નથી. હા, તમે વ્યસન ચાલુ ન કરતા પાનના. ના ના, તો ક્યાંક જવું હોય એટલે મજા આવે પાન ખાવાની. એમ એટલા માટે બેસીએ પાન ખવાય. ક્યારેક ખવાય, બહુ ન ખવાય. ભલે ભલે, સારું હાલો. ઘણી રિસર્ચ પછી અમને ખબર પડી કે મુકેશ અંબાણી છે ને અહીંયા બી ઇન્વેસ્ટ કરે છે જામનગરમાં. એન્ટિલા. હાલો, કોપી કરેગી. જો તમારે મોલ્સ વગેરે જોવા હોય તો એ બી કમેન્ટ કરજો. અમે હરેક મોલ છે એ એક્સપ્લોર કરીને દેખાડશે તમને. લાલપુર બાયપાસ. આ સાઈડ દ્વારકા આવી જશે. ખટારો દ્વારકા જતો લાગે છે. આ બધું સીધા જાશો એટલે પોરબંદર.
આ સાઈડ રાજકોટ. આવતું જાય છે જેની આવી ગયું સ્ટાર્ટ થઈ ગયું છે બેને પાછળ પાન તો ખાઈ દીધું છે એ બાકી હતું થઈ ગઈ છે 1 કલાક 5 મિનિટ ચાલી છે. આ જે રસ્તો છે ડાયરેક્ટલી જાય છે રણજીત સાગર રોડ બાજુ, મતલબ રણજીત સાગર ડેમ બાજુ. એ બી એક્સપ્લોર કરશે. આ રસ્તો ડાયરેક્ટ રણજીત સાગર ડેમ બાજુ જાય છે. ત્યાં લાઈક એક એમ્યુઝમેન્ટ પાર્ક જેવું જ છે. એક દિવસ એ બી એક્સપ્લોર કરશે. કમેન્ટ કરજો. તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડ છે એ જીઆઈડીસી છે અને લેફ્ટ હેન્ડ સાઈડ છે એ ડાયરેક્ટલી ખેતર ચાલુ થઈ જાય છે. એ રીતે છે. હમણાં થોડી વાર પહેલાં મમ્મીનો ફોન આવ્યો કે ક્યાં પહોંચ્યા. એમને તો ખબર બી નથી કે મેં અહીંયા હાલીને આવવાનું ચાલુ કરી દીધું. અમને કે ક્યાં પહોંચ્યા. અમે ઓલરેડી 6 કિલોમીટર હાલી ચૂક્યા છીએ આ બાજુ. અને નાસ્તાનું પૂછતા હતા. નાસ્તામાં તો વઘારેલા ઢોકળા છે એ ઘરે જઈને દેખાડશે તમને. અને બસ ચાલ્યા જાય છે આવી રીતના. તમને પાછળનો નજારો દેખાડું. આ ટાઈપનો કંઈક નજારો છે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ છે બધા ખેતર ચાલુ થઈ છે. રાઈટ હેન્ડ સાઈડ છે એ બધી ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થઈ છે. આ બાજુ ટોટલ કુદરતી નજારો હતો એક નંબર. ચાલો ચાલ્યા જાય છે. હજી મંદિર આવે એટલે હું તમને કહું કે કઈ ટાઈપનું મંદિર છે ને અહીંયા શું જોવું ખાસિયત છે અહીંયાની અને શું ઇતિહાસ છે એ બધું. ઓકે તો ફાઇનલી આવી ગયું છે ખોડિયાલ માતાજીનું મંદિર શહેરની અંદર. ને એક રીતે આવી રીતના દિવસની શરૂઆત થાય તો મજા જ આવી જાય. અંદર તો લગભગ શૂટિંગ અલાઉડ નથી. આપણે આટલેથી રાખીએ અને જો આગળ કઈ રીતે દેખાડી શકો તમને. ઓકે બેન છે નારિયેલની શોપમાં નારિયેલ લેવા ગઈ છે. નારિયેલ અમે ફેમિલી આ રીતનું કંઈક મંદિર છે. જોરથી બોલીશ તો વાંધો નથી. ફાઇનલી ખોડિયાલમાના મંદિરે પહોંચી ગયા છીએ. માનતા હતી તો આપણે શ્રીફળ ને બધું લઈ લીધું છે. તો હવે અંદર જાશું દર્શન કરવા.
તમે બધા લઈ લેજો. બધાય લેજો ખોડિયાલ માતાજીની પ્રસાદી. અંદર ખાલી માતાજીને ધરવાનું છે, અહીંયા વધારવાનું. ઠીક છે, ચલો. તો અહીંયા છે જે બેનની માનતા છે એ કમ્પ્લીટ થાય છે અત્યારે, અને હવે અહીંથી વિદા લઈ છીએ અમે. આગળ જોઈએ, જો રાંદલમાના મંદિરે શૂટ કરવા દે તો અહીંયા શૂટ કરી લેશી અમે, અને હવે અહીંથી વિદા લઈએ. બોલો જય ખોડિયાલમાની, જય ખોડિયાલમાની. જય. ઓકે, ચલો. હવે આ બેન એમ કહે છે કે પગ ભરાય, મતલબ પગ દુખે છે. આ ગુનો છે ખોડિયાલમાંનો. જ્યારે નદી આવે, આ રંગમતી નદી ઉપર છે, તો જ્યારે નદી આવે ત્યારે કમ્પ્લીટલી આ જે મંદિર છે એની ઉપરથી પાણી જતું હોય છે, અને જ્યારે અહીંયા જાય ત્યારે લગભગ અડધા દરેડમાં પાણી છે એ રોડ સુધી આવી જાય છે. ત્યારે આ ખાલી ધજા છે એ ધજા જ દેખાતી હોય છે, બાકી અહીંયાથી જ્યાં સુધી તમને દેખાય ત્યાં સુધી પટ્ટ જ હોય છે. નકરો પાણી જ ભરતી જેટલી હોય છે પાણીની. ખોડિયાલ માતાજીનો મગર. અહીંયા બાજુમાં જ નાનું એવું મહાદેવનું મંદિર છે. જ્યાં ભગવાનને તાળું મારીને પૂરી દીધા છે અંદર. તો આપણે અહીંયા રાંદલમાના મંદિરે પહોંચી ગયા છીએ, ને શ્રીફળની અગરબત્તીની બધું લે છે. એટલે આ શ્રીફળની અગરબત્તી હવે અંદર જાશું રાંદલમાનું મંદિર છે ત્યાં. ચલો, રાંદલ માતની જય. છે તો આ છે રાંદલમાનું મંદિર, અને હવે અંદર જાશું. આ ખોડિયાલ માતાજી છે, આ ગણેશજી મંદિર. આ રાંદલ માતાનું મંદિર. આ છે મોમાઈમાં. આ છે હનુમાનજી દાદા.
શાંતિ પ્રિય માહોલ. બસ આ જ વસ્તુ છે કે સવારમાં તમે ઉઠીને જાઓ છો, ભગવાનને દર્શન કરો છો, એકદમ પોઝિટિવ વાઇબ. અને અહીંયા આવીને તો એકદમ શાંતિ એ રીતેનું વાતાવરણ છે. અને હવે અહીંથી બી વિદાય લેવાનો ટાઈમ થઈ ગયો છે. ઘણા લોકોની છે અહીંયા માનતા પૂરી થઈ છે. અને જે બી તમારે માનતા લેવાની હોય એ ડાયરેક્ટલી મનમાં ધારી લેવાનું હોય છે. અને માતાજીનું અત્યારે નામ લેવાનું હોય છે. એટલે ડાયરેક્ટલી તમારી જે માનતા છે એ અહીંયા લગભગ તો પૂરી થઈ જ જાય છે. તમારી ગમે એ માતા ગમે એ કામ ન થશે તમે એકવાર માતાજીનું નામ લઈ લો ને જે માતા માની લો અને પછી જ્યારે થોડોક ટાઈમ થાય છે તો તમારી માનતા જરૂર પૂરી થાય છે. એટલે પછી તમારે